આસક્તિનો અંત માત્ર ત્યાગ નહીં પરંતુ પરમનો અનુભવ. શું આપણે ઉપર છેલ્લો ત્યાગ કરીએ છીએ તો પણ મન હજુ પણ ત્યાં જ ભટકે છે? શ્રી કૃષ્ણનો આ શ્લોક આપણને સમજાવે છે કે વિષયોનો ત્યાગ કરવા છતાં મનમાં રહેલી લાલચ ત્યારે જ મટે છે જ્યારે પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે. અધ્યાય 2 નો શ્લોક 59 ગૂઢ મનોવિજ્ઞાન સમજાવે છે આપણને. જ્યારે કોઈ મનુષ્ય પરાણે ઇન્દ્રિયોને રોકે છે ત્યારે વિષયો તો છૂટી જાય છે, પણ તેનો રસ એટલે કે માનસિક આસક્તિ એ રહી જાય છે. આ રસ ત્યારે જ નષ્ટ થાય છે જ્યારે મનુષ્યને તેનાથી પણ ચઢિયાતો આનંદ, પરમ આનંદ, પરમાત્માનો અનુભવ થાય છે. શ્લોક છે વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જ્યં રસોપ્યસ્ય પરમ દૃષ્ટ્વા નિવર્તતે. અધ્યાય 2 શ્લોક 59 શ્રી કૃષ્ણ કહે છે, ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનારા મનુષ્યના વિષયો તો નિવૃત્ત થઈ જાય છે, પરંતુ તેમાં રહેલી આસક્તિ, રસ નિવૃત્ત નથી થતી. આ સ્થિત પ્રજ્ઞ પુરુષની આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે. વ્યવસાય અને વ્યવહારની 3 શિખામણ છે આમાં. 1. પરાણે કરેલો ત્યાગ વ્યર્થ છે. વ્યાપારમાં જો આપણે માત્ર મજબૂરીમાં નિયમો પાળીએ છીએ પણ અંદરથી લાલચ જીવંત છે તો તે ગમે ત્યારે પતન લાવશે. આ શ્લોક આપણને શીખવે છે કે જો આપણું લક્ષ્ય મોટું હશે તો નાની નાની લાલચો આપોઆપ છૂટી જશે. 2. શ્રેષ્ઠ વિકલ્પની શોધ. મન ત્યારે જ ખરાબ આદતો છોડે છે જ્યારે તેને તેનાથી વધુ આનંદ આપનારું કાર્ય મળે. આપણે એ સમજાવવામાં આવ્યું છે કે રચનાત્મક કાર્યો કે નૈતિક સફળતાનો જે આનંદ છે તે અનૈતિક સુખ કરતા અનેક ગણો મોટો છે. 3. આંતરિક પરિવર્તન. ઉપર છેલ્લો દેખાવ કરવા કરતા વિચારોમાં પરિવર્તન લાવવું ખૂબ જરૂરી છે. વ્યવહારમાં જ્યારે આપણું વિઝન સ્પષ્ટ થાય ત્યારે બિનજરૂરી બાબતો અને એની પ્રત્યેનો આપણો મોહ કુદરતી રીતે જ ઓગળી જાય છે. શું આપણે નાની નાની લાલચોને છોડીને જીવનનો સર્વોચ્ચ આનંદને પામવા તૈયાર છીએ? જો આપણે સાચું પરિવર્તન ઈચ્છતા હોઈએ ને તો કમેન્ટમાં પરિવર્તન એવું તમે લખી શકો છો. બુદ્ધિમાન મનુષ્ય પણ કેમ ઇન્દ્રિયો સામે હારી જાય છે? પ્રયત્નશીલ ઇન્દ્રિયોનું જોર કેટલું છે? શ્રી કૃષ્ણ આગામી શ્લોક 60માં આ ચેતવણી આપવાના છે. જાણવા માટે નેક્સ્ટ એવું તમે લખી શકો છો કમેન્ટ બોક્સમાં અને જોડાયેલા રહી શકો છો.